નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાના મેસેજ અને કોલ આવ્યા કે સર અમને ધોરણ 10 માટે વિજ્ઞાનના એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપો કે જે બોર્ડમાં 100% પૂછાય. તો આજે વિદ્યાર્થી મિત્રો 28 તારીખે જે તમારે બોર્ડનું પેપર છે અથવા અઠવાડિયા પછી જે પ્રી બોર્ડનું પેપર આવશે એમાં ચેપ્ટર નંબર 10 વિદ્યુત 10 માર્ક્સનું પૂછાશે બોર્ડમાં પણ અને પ્રી બોર્ડમાં પણ. 100% આમાંથી જ આવશે. 5 સ્લાઇડ છે, એ 5 સ્લાઇડના સ્ક્રીનશોટ તમે લઈ લીધા એનો મતલબ તમારા 10 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. દરેક ચેપ્ટરના હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપીશ અને બોર્ડમાં અને પ્રી બોર્ડમાં એનામાંથી જ પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10મું ચેપ્ટર વિદ્યુત 10 માર્ક્સનું છે. 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 પ્રશ્નો આવશે અને વિભાગ સી માં 1 પ્રશ્ન આવશે. ટોટલ 10 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો હેતુલક્ષી માટે આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો. તમારી પરીક્ષામાં 110% પૂછાશે. વિદ્યુત પ્રવાહ તો એનો એકમ શું થશે? એમ્પિયર થશે. આપણે કેપિટલ એ વડે દર્શાવીશું. જેટલી પણ વિદ્યાર્થી મિત્રો રાશિ છે 100% પૂછાશે. વિદ્યુત ભાર એનો એકમ શું થશે? કુલમ્બ થશે. સી વડે આપણે દર્શાવીશું. વિદ્યુત સ્થિતિમાન અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? વોલ્ટેજ થશે. સમયનો એકમ સેકન્ડ આપણને ખબર હોય. કાર્યનો એકમ શું થશે? જૂલ થશે, જેને આપણે કેપિટલ જે વડે દર્શાવીશું. આ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. અહીંયા તમે જોઈ શકો છો I બરાબર 5 એમ્પિયર. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અવરોધ બરાબર ને, ઓમનો નિયમ તમને ખબર હશે. અવરોધનો એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓમ થશે અને અવરોધકતાનો એકમ શું થશે? ઓમ ઇન્ટુ મીટર થશે. આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ. એક દાખલો વિભાગ બી માં 1 દાખલો 100% પૂછાશે. માત્ર આ તમારે 4 થી 6 સૂત્રો યાદ રાખવાના છે અને એના ઉપરથી એક દાખલો સેક્શન બી એટલે કે વિભાગ બી માં 100% પૂછાશે. જેમ કે I એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ. Q એટલે શું થશે? વિદ્યુત ભાર. અને T એટલે શું થશે? સમય. તો આનામાંથી કોઈ પણ 2 કિંમત આપેલી હશે અને ત્રીજી કિંમત શોધવાની કીધી હશે. તો આ 6 સૂત્રો સરસ રીતના તમે યાદ કરી દેજો. I બરાબર Q/T, V બરાબર W/Q, V બરાબર IR ઓહમનો નિયમ છે, H બરાબર I²RT. આ પાવરના 3 સૂત્રો વિદ્યાર્થી મિત્રો. પાવરનો એકમ ડાયોપ્ટર થશે, યાદ રાખજો. R એટલે અવરોધ થશે, અવરોધકતા, લંબાઈ, ક્ષેત્રફળ. બરાબર, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ થશે? 3.6 × 10⁶ જૂલ. આ MCQ માં ખાલી જગ્યામાં એક શબ્દમાં પૂછાઈ શકે છે. મિલી એમ્પિયર એટલે 10⁻³ થશે અને માઇક્રો એટલે 10⁻6 થશે. આ બીજી સ્લાઇડ છે, એનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી ત્રીજા નંબરની સ્લાઇડ જે વિભાગ સી માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. R બરાબર R1 + R2. આ કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. અને 1/R1 + 1/R2 આવે તો સમાંતર જોડાણ. દાખલો પૂછાઈ શકે છે અથવા તો તમને સૂત્ર સાબિત કરવાનું કહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ સી માટે. એમીટરનો ઉપયોગ શું થશે? વિદ્યુત પ્રવાહ માપવા માટે. અને એમીટરને હંમેશા આપણે શેમાં જોડીશું? શ્રેણીમાં જોડીશું હેતુલક્ષી માટે. એ જ પ્રમાણે વોલ્ટમીટર હશે, એ શેનું માપન માટે વપરાશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાશે. અને એને આપણે હંમેશા કઈ રીતના જોડીશું? સમાંતરમાં જોડીશું. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. એના પછી અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત પરિપથ, એની આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓહમનો નિયમ. આ બધા પ્રશ્નો 2 માર્ક્સના છે. બરાબર, કારણ કે વિભાગ બી માં 2 પ્રશ્નો આવશે. તો વિદ્યુત પરિપથ, એની આકૃતિ દોરી સમજાવવાનું કે ઓહમનો નિયમ. આ હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ છે કે 1 ઇલેક્ટ્રોન બરાબર કેટલા થશે? -1.6 × 10⁻19 કુલમ્બ. વિદ્યુત પાવર એ ટૂંકનો જ પૂછાઈ જાય 2 માર્ક્સમાં. વિદ્યુત ઘટકો બરાબર, જેમ કે સ્વિચ હોય, એના પછી એમીટર હોય, વોલ્ટમીટર હોય, એની સંજ્ઞા પૂછાઈ જાય. બરાબર, જેમ કે આ શેની છે? અવરોધની છે. આ શેની છે? વિદ્યુત બલ્બની છે. બરાબર, એ રીતના પૂછાઈ શકે છે.
અને આ તમારો 1 કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? આટલી આવશે, બરાબર. હેતુલક્ષીમાં અથવા 2 માર્ક્સમાં પૂછાઈ જાય. આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આપણે છેલ્લી સ્લાઇડ જોઈએ કે ઘર વપરાશમાં શ્રેણી જોડાણનો ઉપયોગ નહીં થાય. શેનો ઉપયોગ થશે? કારણ આપો પૂછાય કે ઘર વપરાશમાં સમાંતર જોડાણનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો 2 માર્ક્સમાં કારણ પૂછાઈ જાય. એના પછી વિદ્યુત ફ્યુઝ, આ ટૂંકનો 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય. અને વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ટંગસ્ટનનો આપણે ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ 5 સ્લાઇડ મેં તમને આપી. જેટલા પણ પ્રશ્ન હતા એને હું તમને સમજાવીશ પણ ખરી. જો તમને નહીં આવડતું હોય એના અલગથી વિડીયો આવશે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે 10મા ચેપ્ટરનું જોયું. 12મું ચેપ્ટર આપણું પર્યાવરણ, એ પણ 10 માર્ક્સનું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જેટલા પણ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, જૈવિક ક્રિયાઓ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, વિદ્યુત ચેપ્ટર, આપણું પર્યાવરણ, બધા 10-10 માર્ક્સના ચેપ્ટર છે. અને એના સિવાય પણ જે બીજા બધા ચેપ્ટર વધ્યા એનામાં કયા પ્રશ્નો કરવા એ પણ હું તમારી સાથે શેર કરીશ. ગણિત છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને શેર પણ કરીશ અને સમજાવીશ પણ ખરી. 1 મહિનો બાકી છે. 24/7 હું અવેલેબલ છું તમારા માટે. જ્યારે પણ તમને લાગતું હોય, કંઈ પણ હોય, તમે કમેન્ટમાં મને જણાવો તો એના ઉપર હું અલગથી વિડીયો બનાવી દઈશ. આઈ હોપ તમને આ દરેક વસ્તુ ખબર પડી હશે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.